ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ચૈત્ર પૂર્ણિમા હનુમાનજીનો જન્મદિવસ છે. હનુમાનજી જન્મોત્સવ આ દિવસે મનાવવામાં આવે છે. તો મિત્રો આજે આપણે સાંભળીશું તારીખ 23 એપ્રિલ 2024 મંગળવારના દિવસે આવતી પૂર્ણિમાના મહાત્મય વિશે. શ્રી રામ ભક્ત હનુમાનજીનો જન્મદિવસ ઉજવાશે, માટે આ પૂર્ણિમાનું ઘણું મહાત્મય છે. આ પૂર્ણિમાની તિથિ ઉદયા અનુસાર કે રાત્રિની પૂર્ણિમા તારીખે પણ તારીખ 23 એપ્રિલે મનાવવાની રહેશે. જન્મોદયનો સમય છે સાંજે 6:25 આસપાસ. આ દિવસે ચંદ્ર દર્શન અને ચંદ્ર પૂજનનું ઘણું અનેરું મહત્વ છે. ભગવાન હનુમાનજીની સ્તુતિ કરાય છે. ભગવાન શ્રી હનુમાનજીને પ્રસન્ન કરવાના ઉપાય પણ કરવામાં આવે છે. ઓમ અંજની સુતાય વિદ્મહે વાયુપુત્રાય ધીમહિ તન્નો હનુમંત પ્રચોદયાત. બોલો કેસરી નંદનની જય. માતા અંજનીના લાડલા હનુમાનજીની જય. શ્રી રામ ભક્ત હનુમાનની જય. સંકટ મોચન હનુમાનની જય. પવનપુત્ર હનુમાનની જય. બધા જ ભક્તોને શ્રી હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે હાર્દિક શુભકામના. ભગવાન શ્રી હનુમાન તમારા ઉપર સદાય કૃપા દ્રષ્ટિ રાખે, તમારા સંકટો દૂર કરે એવી પ્રાર્થના છે મિત્રો. ચિરંજીવી દેવ હનુમાનજીની કૃપા આજે પણ સર્વ ભક્તો પર વરસતી રહે છે. આ દિવસે શ્રી હનુમાનજીના જન્મોત્સવ મનાવાય છે. જો કે આખા વર્ષમાં હનુમાનજીનો જન્મદિવસ 2 વખત આવે છે. પહેલો કારતક માસની વદ પક્ષની જે 14ની તિથિ હોય છે એ દિવસે, જેને આપણે કાળી ચૌદસ તરીકે મનાવીએ છીએ, ત્યારે હનુમાનજીનો જન્મદિવસ મનાવાય છે. બીજો છે આ ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે. કહેવાય છે કે જ્યારે શ્રી હનુમાનજી સૂર્યનારાયણને લાલ ફળ સમજીને મોઢામાં લઈ લીધા હતા, ત્યારે જગતમાં અંધકાર વ્યાપી ગયો. ત્યારે ઇન્દ્ર વગેરે દેવતાઓ ખૂબ જ ક્રોધે ભરાણા. ત્યારે ભગવાન સૂર્યનારાયણને ખાવા માટે શ્રી હનુમાનજી ઉપર ઇન્દ્રદેવે વજ્રથી પ્રહાર કર્યો, જેથી હનુમાનજી મૂર્છિત થઈ ગયા અને ધરતી પર પડી ગયા. અને જે પવનદેવ છે તે હનુમાનજીના પિતા કહેવાય છે. હનુમાનજીના પિતા છે તે નારાજ થઈ ગયા. તેમને બહુ ગુસ્સો આવ્યો, ક્રોધ આવ્યો. માટે તેમણે પવનદેવે જગતમાં જે વાયુ પ્રવાહ વહી રહ્યો હતો તે બ્રહ્માંડમાં વાયુ પ્રવાહ વહી રહ્યો હતો, બ્રહ્માંડમાં હલનચલન થઈ રહ્યું હતું, તે પવનદેવે બધું રોકી દીધું. માટે સૃષ્ટિમાં હાહાકાર મચ્યો. બધા જ દેવી દેવતાઓ પવનદેવને પ્રાર્થના કરવા લાગ્યા કે વાયુનો પ્રવાહ રોકો નહીં તો બધા જ જીવ સૃષ્ટિ પરના મૃત્યુ પામશે, હરેક જીવ મૃત્યુ પામશે. ત્યારે બ્રહ્માજીએ પવનપુત્ર હનુમાનજીને બીજું નવું જીવન આપ્યું. એટલે હનુમાનજી મૂર્છિત થઈને નિષ્ક્રિય થઈને જમીન પર પડી ગયા હતા. ત્યારે બધા જ દેવી દેવતાઓ હનુમાનજીને શક્તિ આપી અને હનુમાનજીને આમ બીજો જન્મ કહેવાય છે. માટે હનુમાનજીને 2 વખત જન્મદિવસ મનાવાય છે, જેને આપણે હનુમાન જન્મોત્સવ તરીકે ઉજવીએ છીએ. આમ 2 વખત શ્રી હનુમાનજીનો જન્મ ઉત્સવ મનાવાય છે. વાલ્મીકી રામાયણ અનુસાર ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે શ્રી હનુમાનજીનો જન્મ થયો હતો. અને કાર્તિક માસની ચતુર્દશીના દિવસે સીતાજીએ હનુમાનજીને વરદાન આપ્યું હતું ચિરંજીવી થવાનું. એટલા માટે પણ 2 વખત જન્મદિવસ મનાવાય છે. આમ જુદી જુદી ધારણાઓ છે મિત્રો. આ દિવસે હનુમાન જન્મોત્સવના દિવસે હનુમાનજીના કવચ પાઠ, હનુમાન ચાલીસા પાઠ, હનુમાનજીના સુંદરકાંડ પાઠ, બજરંગ બાણ પાઠ, હનુમાનજીના 108 નામ, હનુમાનજીનું સહસ્ત્ર નામ પાઠ અને હનુમાનજીની કથાઓ વાર્તાઓ સાંભળવાનો ખૂબ જ મહિમા છે. ભગવાન હનુમાનજીના પૂજા આરાધના કરવાથી ભક્તોને મનોવાંછિત ફળ મળે છે. માટે મિત્રો આ દિવસે કથા વાર્તા, ભગવાનની પૂજા અર્ચના જરૂર કરજો. હનુમાનજીને પ્રસન્ન જરૂર કરજો. પણ મિત્રો યાદ રાખજો કે હનુમાનજીની સાથે શ્રી રામ અને સીતાજીનું, રામ સીતા લક્ષ્મણનું પણ પૂજન કરવું ખૂબ જ જરૂરી છે. ભગવાન રામ વગર હનુમાનજી પૂજા સ્વીકારશે નહીં. માટે ભગવાન રામની પૂજા તમે અવશ્ય કરજો. તો આપણે આજે આ દિવસે નિમિત્તે ભગવાન શ્રી રામની હનુમાનજી સાથે જોડાયેલી કથાઓ આપણે સાંભળીશું. મહાવીર હનુમાનજીને ભગવાન શિવનો 11મો રુદ્ર અવતાર કહેવામાં આવે છે.
અને એ પ્રભુ શ્રીરામના અનન્ય ભક્ત પણ છે. હનુમાનજીએ વાનર જાતિમાં જન્મ લીધો છે. તેમની માતાનું નામ અંજની અને તેમના પિતાનું નામ વાનર રાજ કેસરી છે. આ કારણથી હનુમાનજીને આપણે અંજનાએ અને કેસરી નંદન વગેરે નામથી પણ બોલાવાય છે. હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે હનુમાન જન્મની એક કથા આપણે સાંભળીએ. ઘણી બધી અનેક પૌરાણિક કથાઓ છે મિત્રો. જે મારા ધ્યાનમાં છે એ બધી જ કથા હું તમને આ વિડીયોમાં કહીશ કે હનુમાનજીની 2-3 રીતે જન્મની કથા શાસ્ત્રોમાં વર્ણન કરેલી છે. તો આપણે આ એક કથા સાંભળીએ કે એકવાર અયોધ્યાના રાજા દશરથે તેમની પત્નીઓ સાથે પુત્રેષ્ઠી હવન કરી રહ્યા હતા. આ હવન પુત્ર પ્રાપ્તિ માટે કરવામાં આવી રહ્યો હતો. હવન સમાપ્તિ પછી ગુરુદેવે પ્રસાદની ખીર 3 રાણીઓને થોડી થોડી વહેંચવાનું કહી દીધું અને એ સમયે ત્યાં એક સમડી આવી અને એણે ખીરનો એક ભાગ લઈ અને તેની સાથે લઈ લીધો અને એક ખીરનો ભાગ લઈને ઉડી અને એ ત્યાં એ પ્રસાદ લઈ ગઈ જ્યાં અંજની માતા તપસ્યા કરી રહ્યા હતા. આ બધું ભગવાન શિવ અને વાયુદેવની ઈચ્છાની અનુસાર થઈ રહ્યું હતું. તપસ્યા કરતા કરતા અંજના માતાના હાથમાં જ્યારે ખીર આવી તો એણે ભગવાન શિવનો પ્રસાદ સમજીને ગ્રહણ કરી લીધો હતો. અંજની માતા આંખો બંધ કરીને તપસ્યા કરી રહ્યા હતા એટલે એના હાથમાં અચાનક ખીર આવી તો એણે શિવજીનો પ્રસાદ માન્યો અને એણે ગ્રહણ કરી લીધો અને એ પ્રસાદના કારણથી હનુમાનજીનો જન્મ થયો હતો. અને અન્ય કથાના અનુસાર એક દિવસ માતા અંજની પર્વતના શિખર પર ઊભા હતા ત્યારે સૂર્યદેવના તેજથી તેની સુંદરતામાં લીન હતા માતા અંજના. ત્યારે ત્યાં બહુ તેજ હવા શરૂ થઈ ગઈ. બહુ પવન ફૂંકાવા લાગ્યો અને હવાનો વેગ એટલો બધો તેજ થઈ ગયો કે માતા અંજનીના વસ્ત્ર પણ ઉડવા લાગ્યા. તેમણે વિચાર્યું કે આ જરૂર કોઈ દાનવ કે અસુરની ઉત્દંડતા હોઈ શકે છે. એટલે કે અંજની માતા ક્રોધિત થઈને બોલ્યા કે આ કોણ અભદ્ર છે જે મારા જેવી એક પતિવ્રતા પતિપારાયણ સ્ત્રીનું અપમાન કરવાની ચેષ્ટા કરી રહ્યું છે. ત્યારે તેમની સમક્ષ પવનદેવ પ્રગટ થયા અને ક્ષમા માંગતા બોલ્યા કે હે દેવી, મને માફ કરો અને શાંત થઈ જાઓ. તમારા પતિને જે વરદાન પ્રાપ્ત થયું છે એ અનુસાર તેમને મારા સમાન મારા જેવો એક શક્તિશાળી પુત્ર થશે. આ વરદાનને પૂરી કરવા માટે મજબૂર થઈને વિવશ થઈને મેં તમારા શરીરનો સ્પર્શ કર્યો છે. મારા સ્પર્શના માધ્યમથી રુદ્ર દેવતાનો એક અંશ પણ તમારા શરીરમાં પ્રવેશ કરી ચૂક્યો છે. માટે મહાદેવના અવતારના રૂપમાં તમારો પુત્ર આ ધરતી પર જન્મ લેશે. ત્યાર પછી ભગવાન શિવ મહાબલી હનુમાનના રૂપમાં વાનર રાજના ત્યાં જન્મ લીધો હતો. કાર્તિક કૃષ્ણ ચતુર્દશી મહાદિશામાં અંજના માતાના ઉદરમાંથી હનુમાનજીનો જન્મ થયો હતો. સૂર્ય ઉદય થતાં જ હનુમાનજીને ખૂબ ભૂખ લાગી. માતા અંજના તેમના માટે ફળ લાવવા ગયા અને આ તરફ લાલ કલરના સૂર્ય ભગવાનને જોઈ હનુમાનજી તેમને ફળ માનીને હનુમાનજી તેને લેવા માટે આકાશમાં ઉછળીને કૂદકો માર્યો. એ દિવસે અમાસ હોવાના કારણે સૂર્યને ગ્રસવા માટે રાહુ આવ્યો હતો, પરંતુ હનુમાનજીને બીજા રાહુ માની અને તે રાહુ ત્યાંથી ભાગી ગયા. સૂર્યને ક્યાંક હનુમાન ગળી ન જાય આ માટે ઇન્દ્રદેવ પ્રગટ થયા અને તેમણે હનુમાનજી ઉપર વજ્રનો પ્રહાર કર્યો. ઇન્દ્રદેવના આમ કરવાથી પવનદેવ દરેક પ્રાણી માત્રની વાયુનો સંચાર રોકી દે છે. પવનદેવે વાયુનો પ્રહાર રોકી દીધો. ત્યારે બ્રહ્મા આદિ બધા જ દેવોએ હનુમાનજીને અનેક વરદાન દીધા. બ્રહ્માજીએ અમિત આયુનું વરદાન આપ્યું. ઇન્દ્રદેવે વજ્રથી ક્યારે પ્રતાડિત ન થાય, વજ્રથી ક્યારે એને હાનિ ન થાય એવું વરદાન હનુમાનજીને દીધું. સૂર્યદેવે તેમના તેજથી યુક્ત સંપૂર્ણ શાસ્ત્રોના વિષયજ્ઞ થવાનું વરદાન આપ્યું. વરુણદેવે પાશ અને જળથી અભય રહેવાનું વરદાન આપ્યું. યમરાજાએ યમદંડથી અપવદ અને પાશથી નાશ ન થવાનું વરદાન દીધું. કુબેરજીએ શત્રુ મર્દની ગદાથી નિશંક રહેવાનું વરદાન દીધું. ભગવાન શિવે પ્રમદ અને અજય યોદ્ધાઓથી જય પ્રાપ્ત કરવાનું વરદાન દીધું. અને વિશ્વકર્માએ મયના બનેલા બધા જ પ્રકારના કર્મધ્ય અને અસહનીય શસ્ત્ર અસ્ત્ર તથા યંત્રો વગેરેથી કોઈ પણ ક્ષતિ કોઈ પણ હાનિ એમને ન થાય એવું વરદાન આપ્યું. આ પ્રકારે બધા જ વરદાન મેળવીને આગળ જઈને હનુમાનજી
અમિત પરાક્રમના જે કામ કર્યા છે એ બધા જ હનુમાન ભક્તો જાણે છે, પ્રસિદ્ધ છે. આ બધી હનુમાનજીની જન્મની કથા હતી. હનુમાન જન્મોત્સવના દિવસે અભિજીત વ્રતમાં હનુમાનજીની વ્રત પૂજા કરવાનું બહુ શુભ માનવામાં આવ્યું છે. ઉત્તર પૂર્વ દિશામાં એક પાટલા પર લાલ કપડું પાથરી મૂકીને હનુમાનજીની સાથે ભગવાન શ્રીરામના ફોટાની સ્થાપના કરવી. હનુમાનજીને લાલ અને શ્રીરામને પીળા ફૂલ અર્પણ કરવા, લાડુ સાથે સાથે તુલસી દળ પણ અર્પણ કરવા. હવે હનુમાનજીની આ બે કથાઓ આપણે સાંભળી. હવે આપણે હનુમાનજીની બીજી પૌરાણિક કથા પણ સાંભળીશું. અને આ કથા બહુ રહસ્યમય કથા છે. લગભગ જ કોક ભક્તોએ આ કથા સાંભળી હશે. તો બોલો રામચંદ્ર ભક્ત હનુમાનજીની જય. બહુ રહસ્યમય આ અત્યંત પવિત્ર વાર્તા તમે પૂરા ધ્યાનથી સાંભળજો. અમૃતમય કથાનું રસપાન કરજો અને બીજાને પણ કરાવજો. બોલો જય શ્રી રામ, બોલો રામ ભક્ત હનુમાનની જય. મિત્રો, હનુમાનજીના 3 પિતા છે એ તો તમે સાંભળ્યું જ હશે. બધી જ જગ્યાએ હનુમાનજીના 3 પિતાની કથા લખેલી છે. પણ આ કથા કે આ 3 પિતા કેવી રીતે કહેવાયા? શંકર, સુવર્ણ, કેસરી, નંદન અને પવનપુત્ર, આ 3 પિતા છે હનુમાનજીના. પણ આ 3 પિતા કેવી રીતે થયા? તો આ રહસ્યમય, ગૂઢ રહસ્યમય વાર્તા તમે લગભગ જ સાંભળી હોવી જોઈએ. તો આ કેવી રીતે 3 પિતા હનુમાનજીના કહેવાયા? આ બધું જ રહસ્ય હનુમંત રહસ્ય નામનું એક પુસ્તક છે. તેમાં બધું જ રહસ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. હનુમાન નાટક કરીને પણ એક પુસ્તક છે. એમાં પણ હનુમાનજીનું પૂરું ચરિત્ર વર્ણન કરવામાં આવ્યું છે. એમાં આ બધી ચર્ચાઓ જોવા મળે છે. બાકી આ બધી રહસ્યમય કોઈ પણ જગ્યાએ વાર્તા જોવા મળતી નથી. આમ તો હનુમાનજીના રહસ્ય ચરિત્ર બહુ ઓછા લોકો જાણે છે, ઓછા રીતે વર્ણન કરવામાં આવ્યા છે. પણ આ શાસ્ત્રમાં બહુ ગૂઢ રીતે સંક્ષિપ્તમાં વર્ણન કરવામાં આવ્યું છે. તો સાંભળો હનુમાનજીના જન્મની અતિ ગૂઢ રહસ્યમય કથા. કહેવાય છે કે ભગવાન શંકર શ્રી હરિ વિષ્ણુને કહે છે, એક દિવસ ભગવાન શિવ વિષ્ણુ ભગવાનને કહે છે કે મેં તો તમારા બધા સ્વરૂપો જોયા છે, પણ એકવાર તમે મને તમારું મોહિની રૂપ દેખાડો. તો શ્રી નારાયણ ભગવાન શ્રી હરિએ કહ્યું કે શિવજી, તમે મારું મોહિનું રૂપ ન જુઓ તો સારું, તમે મારું આ રૂપ જોશો તો શુદ્ધબુદ્ધ ખોઈ બેસશો. તો શિવજી બોલ્યા કે નહીં શ્રી હરિ, હું તો કામદેવ પર જીતી ચૂક્યો છું, કામદેવને જીતી ચૂક્યો છું. ભગવાન શ્રી નારાયણ બોલ્યા, શિવજી, તમે ભલે કામદેવ પર જીત મેળવી હોય, પણ મારું આ મોહીનું રૂપ જોઈને તમે હારી જશો. ન જુઓ ને મારું આ મોહીનું રૂપ, તો જ સારું છે. એટલે શંકર ભગવાન જીત કરવા લાગ્યા. શંકર ભગવાન બોલ્યા, ના ના શ્રી હરિ, મારે તો આજે તમારું મોહીનું રૂપ જોવું જ છે. પછી જ્યારે ભગવાન શ્રી હરિએ નારાયણે તેમનું મોહિની રૂપ ધારણ કર્યું, તે સ્ત્રી બની ગયા. અને જ્યારે શ્રી હરિ મોહિની બની ગયા અને શંકર ભગવાને તે મોહિની અવતાર જોયો, તો તેમને જોઈને તો શિવજી આસક્ત થઈ ગયા. શંકર ભગવાનનું મન ડોલવા લાગ્યું અને ભગવાન શિવ મોહિનીની પાછળ પાછળ દોડવા લાગ્યા. ભગવાન શ્રી હરિ મોહિનીના રૂપમાં ભાગવા લાગ્યા. મોહિની ભાગવા લાગ્યા અને મોહિની રૂપી ભગવાન બોલ્યા, શિવજી ઊભા રહો, ઊભા રહો. પણ ભગવાન શિવ તો કંઈ માને નહીં, ઊભા ના રહ્યા અને મોહિનીની પાછળ દોડતા જ રહ્યા. અને મોહિની રૂપ જોઈને ભગવાન શિવથી રહેવાયું નહીં. ભગવાન શિવ તો મોહી ગયા હતા, એમનું મન ડોલી ગયું હતું. એટલે ભગવાન શિવથી રહેવાયું ને અને ભગવાન શિવનું તેજ નીકળી ગયું. એ તેજ પછી ભગવાન શ્રી હરિ મોહિનીના રૂપમાં હતા તો તે તરત જ તેમના વિષ્ણુ સ્વરૂપમાં, અસલ સ્વરૂપમાં આવી ગયા. અને એ શિવજીના તેજને તેને તેના હાથમાં ધારણ કરી લીધું, હાથમાં લઈ લીધું અને કહ્યું કે જો આ શિવજીનું તેજ પૃથ્વી પર પડશે તો આખી પૃથ્વી વિનાશ થશે, આખી પૃથ્વી નષ્ટ થઈ જશે. હવે આ તેજનું શું કરવું? આમ વિચાર કરવા લાગ્યા. હવે પછી આ તરફ ગૌતમ ઋષિની પત્ની અહલ્યા માતાને એક દીકરી હતી. એ હતી અંજના. અંજની એની દીકરી છે. માતા અંજની અહલ્યાની દીકરી છે. હવે અહલ્યાની દીકરી અંજનીને કોઈકે બાળપણમાં એવું કહી દીધું હતું કે અંજની, તું કુંવારા માતા બનીશ, તું કુંવારા માતા બનીશ અને બાળકને જન્મ આપીશ. તો એ જ સમયથી અંજની માતાએ પ્રતિજ્ઞા લીધી હતી કે હું કોઈ પણ પુરુષને ક્યારેય જોઈશ નહીં. બસ એ જ દિવસથી તે જંગલમાં એક ગુફાની અંદર રહેતા હતા અને ત્યાં જ ભગવાનનું ચિંતન કરે
કોઈ પણ પુરુષને જોવે નહીં. અંજની માતા ગુફામાં જ રહે. હવે આ બધું શંકર ભગવાનનું તેજ હાથમાં લઈને, આ બાજુ ભગવાન વિષ્ણુ શંકર ભગવાનનું તેજ હાથમાં લઈને નારાયણ અને શિવજી બંને પૃથ્વી પર ચાલ્યા અને જ્યાં અંજની માતા ગુફામાં રહેતા હતા ત્યાં આવ્યા. તો માતા અંજની ગુફામાં હતા તો ભગવાન નારાયણે સંતનું રૂપ, સાધુનું રૂપ ધારણ કર્યું અને ગુફાની બહાર આવી અને ઊભા રહી ગયા અને એમને બૂમ પાડી. એમણે અવાજ આપ્યો કે બેટા, અમને બહુ ભૂખ લાગી છે, કંઈક ખાવાનું હોય તો આપો, ખાવા પીવા મળશે? તો માતા અંજની બોલ્યા, હા જરૂર મળશે, પણ હું કોઈ પુરુષનું મુખ જોતી નથી. તમે એક કામ કરો કે ખાવા પીવાનું હું તમને બહાર જ આપી દઉં છું, હું તમને બહાર જ આપું છું, તમે બહાર જ ખાઈ લેજો. માતા અંજની એક ગુફામાં જ રહેતા હતા, બહાર ક્યારેય નીકળતા જ નહીં. તેમને કોઈ પુરુષનું મુખ જોવું જ ન હતું, એટલે એ બહાર નીકળતા જ નહીં. તેમને બહાર નીકળવાની જરૂર પડતી પણ ન હતી, કારણ કે ગુફામાં તેમની સખીઓ અને દાસીઓ હતી. ગુફામાં પણ કોઈ આવતું જતું હતું નહીં, માત્ર અને માત્ર તેમની સખીઓ અને દાસી સિવાય એ બધી સેવામાં એમની રહેતી હતી. તો માતા અંજનીએ અન્ન પાણી બહાર જ ભગવાન રૂપી સાધુને આપી દીધા. તો સાધુ બનેલા ભગવાન બોલ્યા, બેટા સારું છે, અમે આ ભોજન ખાઈ તો લેશું, પણ સાંભળો, તમે ગુરુ મંત્ર લીધો છે? જેણે ગુરુ મંત્ર લીધો નથી હોતો તો તેના હાથનું અમે અન્ન પાણી નથી ખાતા. તો માતા અંજની બોલ્યા, તો પછી તમે જ મારા ગુરુ થઈ જાઓ ને, મારા ગુરુ બની જાઓ. માં અંજની રાજી થઈ ગયા ગુરુ બનાવવા માટે એ સાધુઓને. તો સાધુ રૂપી ભગવાન બોલ્યા કે તો પછી તમારો કાન દેખાડો, તમારા કાનમાં હું ગુરુ મંત્ર આપું, તમારું કાન ધરો. એટલે માતા અંજનીએ તેમનો કાન ધર્યો. હવે આ તો ભગવાન નારાયણ હતા. ભગવાન નારાયણે અંજની માતાના કાનના માધ્યમથી એ તેજને, એ શિવજીના તેજને અંજની માતાના કાનમાં પવન દ્વારા, વાયુદેવને કહ્યું કે આ શિવજીનું તેજ મારા હાથમાંથી ઉઠાવો અને માતા અંજનીના ગર્ભમાં સ્થાપિત કરી દો. તો અંજની માતાના કાનમાંથી તે તેજ ગર્ભમાં ગયું, એટલે અંજની માતા ગર્ભવતી થયા. વાયુદેવે વિષ્ણુ ભગવાન પાસેથી તે તેજ લઈ અને માતા અંજનીના ગર્ભમાં સ્થાપિત કરી દીધું. માતા અંજની ગર્ભવતી થઈ ગયા. શંકર ભગવાનનું તેજ હતું, તો એ માટે શંકર ભગવાન તેના પિતા કહેવાય, માટે હનુમાનજીને શંકર સુમન કહેવાય છે. પવનદેવ દ્વારા તે શિવજીનું તેજ ગર્ભમાં સ્થાપિત થયું, માટે પવનદેવ પણ હનુમાનજીના પિતા કહેવાયા, પવન પુત્ર કહેવાયા. અને અંજની માતાએ અંતમાં કેસરી નામના વ્યક્તિ સાથે વિવાહ કર્યા હતા, માટે કેસરી તેમના પિતા કહેવાયા. હનુમાનજી કેસરી નંદન કહેવાય છે. માટે આ 3 પિતા હનુમાનજીના આવી રીતે બન્યા છે. માતા અંજનીના લગ્ન કેસરીજી સાથે થયા અને પછી માતાએ લગ્ન બાદ હનુમાનજીને જન્મ આપ્યો, માટે કેસરીજીના પુત્ર કહેવાયા. અને જન્મ પછી શ્રી હનુમાનજીએ અંજની માતાને કહ્યું, માં મને બહુ ભૂખ લાગી છે. તો માતા અંજની બોલ્યા, જો પેલા ઝાડ પર લાલ લાલ ફળ આવ્યું છે ને, જે લાલ લાલ ફળ ઉગેલું છે એને ખાઈ લે, તે પાકેલું ફળ છે. અંજની માતાએ આંગળી ચીંધી હતી ઝાડ તરફ, પણ હનુમાનજીએ આકાશમાં ઉગતા સૂર્યને ફળ સમજી બેઠા, જે હજી સૂર્યનારાયણ ઉદય થઈ જ રહ્યા હતા, ઉદય થતા હતા. સૂર્યદેવ ઉદય થયા હતા એટલે લાલ લાલ હતા, અને એમને હનુમાનજીને એમ થયું કે આ ફળ છે, એટલે એમ સમજીને તેને છલાંગ મારી આકાશમાં અને સૂર્યને ફળ સમજીને મોંમાં લઈ લીધા. સૂર્ય ભગવાનને ખાઈ જતા હતા, મોઢામાં લઈ લીધા અને બધે હાહાકાર મચી ગયો. બધા દેવતા આવ્યા, ઇન્દ્ર, ભગવાન શિવજી અને દેવતા, અનેક બધા જ દેવતા આવ્યા. સૂર્યદેવ બચાવો બચાવો એમ બૂમ પાડી રહ્યા હતા. ત્યારે બધા જ દેવતાઓએ હનુમાનજીને સૂર્યદેવને છોડવા માટે કહ્યું અને બધા જ દેવતાએ હનુમાનજીને વરદાન આપ્યા. ઇન્દ્રદેવ બોલ્યા કે મારું વજ્ર ક્યારે તમારા ઉપર કોઈ પ્રભાવ નહીં નાખે, હું તમને વરદાન આપું છું. બ્રહ્માજી બોલ્યા કે મારું બ્રહ્માસ્ત્ર ક્યારેય તમને હાનિ નહીં પહોંચાડે, તમે એ વરદાન આપું છું. ભગવાન નારાયણે વરદાન આપ્યું કે મારું સુદર્શન ચક્ર ક્યારેય તમને હાનિ નહીં પહોંચાડે, તેમનો પ્રભાવ તમારા ઉપર નહીં પડે. આવું વરદાન ભગવાન વિષ્ણુએ દીધું. આમ બધા જ દેવતાએ, વરુણ દેવે, શિવજીએ,
યમરાજાએ, બધા જ દેવતાએ, અગ્નિદેવે, બધા જ દેવતાએ આવી રીતે એક પછી એક વરદાન આપ્યા. એટલે હનુમાનજીએ સૂર્યદેવને મુખમાંથી બહાર નીકાળ્યા અને સૂર્યદેવ છૂટી ગયા. શ્રી હનુમાનજીના જન્મની તો ઘણી બધી કથાઓ છે. હનુમાનજી તો હનુમાનજી છે, શું કહીએ આપણે, કોઈ શબ્દ નથી. હનુમાનજીના વખાણ કરતા કરતા તો ભગવાન શ્રી રામજીએ કહ્યું હતું, ભગવાન શ્રી રામને કહેવું પડ્યું કે હનુમાનજી, હું તમારું ઋણ ક્યારેય ચૂકવી નહીં શકું. હું તો તમારો સદા માટે ઋણી બની ગયો છું, કારણ કે ઋણ તો ત્યારે ચૂકવાય છે જ્યારે મારા ઉપર સંકટ આવ્યું હોય. જ્યારે મારા ઉપર સંકટ આવ્યું હતું તો તમે મારી રક્ષા કરી હતી, અને હવે જ્યારે તમારા ઉપર સંકટ આવશે તો હું તમારી મદદ કરું તો ઋણ ચૂકવાશે. પણ ભગવાન શ્રી રામ પછી કહે છે કે નહીં નહીં હનુમાનજી, તમારું ઋણ તો હું ક્યારેય ચૂકવીશ જ નહીં. હું ચૂકવવા માંગતો જ નથી, કારણ કે હું એવું નથી ઈચ્છતો કે ક્યારેય મારા હનુમાન પર કોઈ સંકટ આવે. હું તો તમારું ઋણ ચૂકવવા માંગતો જ નથી. આવું વચન રામજીને કહે છે. રામજી શ્રી હનુમાનજીને કહે છે મિત્રો કે હું સદાય તમારો ઋણી બનવા માંગુ છું. આવું હનુમાનજીને કહે છે શ્રી રામ. આ હનુમાન સાક્ષાત ભગવાન શંકર જ છે. ત્રેતા યુગમાં રામજી પાસે શંકર ભગવાન હનુમાનજીના રૂપમાં હતા. દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ સાથે પણ શંકર ભગવાન હતા. શિવજી શ્રી કૃષ્ણ પાસે વાંસળીના રૂપમાં હતા. સાક્ષાત ભગવાન શિવ વાંસળી બનીને આવ્યા હતા. શિવજી ભગવાન શ્રી હરિને એક ક્ષણ માટે પણ છોડતા નહીં. ભગવાન શ્રી હરિથી શિવજી એક ક્ષણ માટે પણ જુદા નથી થતા. સદાય શ્રી હરિની સાથે જ રહે છે. જે લોકો હનુમાનજીની પૂજા કરે છે તેના ઉપર શનિદેવનો પણ કોઈ પ્રભાવ કે કોઈ દશા, કોઈ અસર નથી થતી, કારણ કે હનુમાનજીએ શનિદેવની મદદ કરી હતી. તેમને બહુ સુખ આપ્યું હતું, કારણ કે લંકામાં શનિદેવ રાવણને ત્યાં બહુ હેરાન હતા. ત્યારે હનુમાનજીએ શનિદેવને ત્યાંથી છોડાવ્યા હતા. ત્યારે શનિદેવે હનુમાનજીને વચન આપ્યું હતું કે હનુમાનજી, તમે મારું સંકટ દૂર કર્યું છે, માટે જે તમારી ભક્તિ કરશે, તમારું સ્મરણ કરશે, તમારું નામ લેશે, હું તેના પર મારી છાયા ક્યારેય નહીં નાખું. સદા તેના પર મારી કૃપાની દ્રષ્ટિ રહેશે. જો તે વ્યક્તિની સાડાસાતીની પનોતી હશે તો પણ તેના પર કોઈ પ્રભાવ નહીં પડે. જે તમારી સેવા કરશે એના ઉપર મારો કોઈ દુષ્ટ પ્રભાવ નહીં પડે. આવું વરદાન છે, આવું વચન છે. માટે મિત્રો, હરેક લોકોને હનુમાન ચાલીસા પાઠ તમે જે પણ તમને ફાવતું હોય એ તમે કરી શકો છો. હનુમાન ચાલીસા તો રોજ વાંચવી જ જોઈએ, અને નાના બાળકોને પણ હનુમાન ચાલીસા શીખવાડવી જોઈએ અથવા સંભળાવી જોઈએ, વંચાવડાવી જોઈએ. કારણ કે હનુમાનજી બુદ્ધિના દાતા છે, જ્ઞાનના દાતા છે, અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા, એટલે કે બધું જ દેવાવાળા છે હનુમાન. અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા છે, એ બધું જ આપનારા હનુમાન દાદા છે. માટે મિત્રો, હનુમાનજીની ભક્તિ ક્યારેય વ્યર્થ નથી જતી. હનુમાનજી આ કળિયુગના સાક્ષાત દેવ છે, તુરંત સાંભળનારા દેવ છે. તો મિત્રો, આ હતી ભગવાન હનુમાનજીની કથા. હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે આ કથા તમે જરૂર સાંભળજો, બીજા લોકોને પણ સંભળાવજો, અને મને સાંભળવા માટે ધન્યવાદ. મારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો મિત્રો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.